पहलू आदर्श द्रावण रेडी ध्यान रखो बता सांद्रताना संपूर्ण गाळा में जे द्रावण राउल्टना नियमनु पालन करे एवा जे द्रावणों होय ने एने आदर्श द्रावण कहेवाय। सांद्रता गमे ते होय पण ए द्रावण छे ए राउल्टना नियमनु जो पालन करे आपणे काल भण्या हता एनु तो एवा जे द्रावणों होय एने आदर्श द्रावण बोलाय। हवे ज्यारे पण आदर्श द्रावण बनशे एटले के आपणे द्राव्य अने द्रावक आ बेयने भेगा करी अने एमांथी ज्यारे द्रावण बने त्यारे आ द्रावणनी एन्थाल्पी MIX एटले मिक्सचर जे द्रावण बन्युं एनी एन्थाल्पीनुं मूल्य शून्य होय अने बे द्रावणों भेगा थाय द्राव्य अने द्रावक तो एनु जे कद छे ए पण कदनो तफावते शून्य थाय। એટલે આનો અર્થ શું થયો કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક ભેગા કરીને દ્રાવણ બને છે અથવા બે દ્રાવણોને ભેગા કરો ત્યારે એની એન્થાલ્પી એટલે ઉષ્મા બે દ્રાવણ ભેગા થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન ન થવી જોઈએ ને ઉષ્માનું શોષણ ન થવું જોઈએ એટલે એની એન્થાલ્પીનો ફેરફાર રહ્યો ને એ શૂન્ય બનવો જોઈએ તો એ દ્રાવણ આદર્શ વર્તણૂક ધરાવી શકે। एम बे द्रावणों भेगा थाय त्यारे एनु कद एनो तफावत पण शून्य रहेवो जोईए। दाखला तरीके एक द्रावणनु कद 20 मिली अने बीजा द्रावणनु कद 50 मिली लीधुं तो आनु टोटल कद 70 मिली ज थवुं जोईए। आ बे मिक्स थाय तो एनु कद छे ए ओला बेयना सरवाळा जेटलुं थवुं जोईए 70 मिली એટલે આનો કદનો તફાવત શૂન્ય થઈ ગયો। तो आवा जे द्रावणों होय ने एने आदर्श द्रावण कहेवाय। हवे नीटनी अंदर एक परीक्षा में प्रश्न पूछो तो कि जो मानी लो कि हूँ द्राव्य छे एने ए कहूँ अने द्रावक छे एने आपणे बी कही तो ज्यारे द्राव्य छे एनी अंदर एना अणु अणु वच्चे आंतराणवीय आकर्षण बळ लागे ए प्रकारनुं एम द्रावकना अणुओ छे एमनी वच्चे पण बी प्रकारनुं एना नेना अणुओ वच्चे आवुं आंतराणवीय आकर्षण बळ प्रवृत्तुं होय। हवे ज्यारे तमे आ बेयने मिक्स करो त्यारे ए अने बी पण एकबीजा उपर आंतराणवीय आकर्षण बळ लगाड़े ए बी प्रकारनुं होय। जो आ आंतराणवीय आकर्षण बळोनो सरवाळो ए आना जेटलो थतो होय तो एवुं द्रावण होय एने आदर्श द्रावण कहेवाय। એટલે બોર્ડની નીટની એક્ઝામમાં આના સંબંધમાં એક પ્રશ્ન પૂછાયેલો છે। એટલે આદર્શ દ્રાવણમાં એ અને બી પ્રકારના અંતરાણવીય આકર્ષણ બળોનું મૂલ્ય એ બી પ્રકારના અંતરાણવીય આકર્ષણ બળના મૂલ્ય જેટલું થવું જોઈએ। તો આવા જેટલા દ્રાવણો છે એને આપણે આદર્શ દ્રાવણો કહી શકીએ। પણ આદર્શ દ્રાવણ બે દ્રાવણોને મિક્સ કરી એટલે એ આદર્શ દ્રાવણ બનશે જ अथवा आदर्श द्रावण तरीके संपूर्ण जोवा मळशे एवुं नथी होतुं। आंशिक आदर्श द्रावणों आपने जोवा मळे એટલે એની વર્તણૂક આદર્શ દ્રાવણો જેવી હોય એટલે બધા દ્રાવણો આદર્શ જ છે મિક્સ થાય છે અને આદર્શ વર્તણૂક ધરાવશે જ એવું નહીં માની લેવાનું। દાખલા તરીકે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન આ બે દ્રાવણોને ભેગા કરો तो आ बे द्रावणों आदर्श द्रावणों बने। बेने मिक्स करो तो एनी एन्थाल्पीनो तफावत पण शून्य थाय एनो कदनो तफावत शून्य थाय अने आ हेक्सेनना अणु अणु वच्चे लागतुं आंतराणवीय आकर्षण बळ अने हेप्टेनना अणु वच्चे लागतुं आंतराणवीय आकर्षण बळ ई आ बेयना वच्चे लागता आंतराणवीय आकर्षण बळ जेटलुं थाय। એટલે આ એનું ઉદાહરણ થયું
કે નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન એ આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે. આ સિવાય બીજા ઉદાહરણોની અંદર બ્રોમો ઇથેન અને ક્લોરો ઇથેન આ પણ આદર્શ દ્રાવણ બનાવે છે. પછી બેન્ઝીન અને ટોલ્યુઇન પણ આદર્શ દ્રાવણ બનાવે છે. તો ઘણીવાર શોર્ટ ક્વેશ્ચનની અંદર એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણ નથી. એમાં 2, 3, 4 લખ્યો હોય, ડી એક અલગ લખે, એટલે શોર્ટ એમસીક્યુની અંદર પૂછાય. પછી તમને મેં કીધું હતું કે આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કઈ બાબત યોગ્ય નથી, તો એમાં આવું પૂછે: એ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ 0, બી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0, સી એ પ્લસ બીબી ઇઝ ઇક્વલ ટુ એ બી, અને ડી એક અલગ મૂકી દઈએ કે ડેલ્ટા એચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આદર્શ દ્રાવણ માટે આ જવાબ છે એ આવશે નહીં. આ તો આદર્શ દ્રાવણ માટે પૂછ્યું. માની લો કે આમ પૂછી નાખે કે બેન્ઝીન અને ટોલ્યુઇનના દ્રાવણ માટે નીચેનામાંથી કઈ બાબત શક્ય નથી, તો પહેલી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે બેન્ઝીન અને ટોલ્યુઇન છે એ આદર્શ દ્રાવણ છે, તો તમને એના વિકલ્પનો ખ્યાલ આવે. એટલે બેન્ઝીન અને ટોલ્યુઇનની પહેલું સ્ટેપ કે આપણને ખબર હોય આદર્શ દ્રાવણ છે, તો આપણે કહી શકીએ કે ડેલ્ટા એચ 0 હોય, ડેલ્ટા વી 0 હોય, આ અંતરાણવીય આકર્ષણ બળોના મૂલ્યો સમાન હોય. આ એક જવાબ ના આવે. એટલે આ થયું આપણું આદર્શ દ્રાવણ. ત્યાર પછી આવે છે બિન આદર્શ દ્રાવણ. તો પહેલી જે આદર્શ દ્રાવણમાં વ્યાખ્યા લખી એની વિરોધી વ્યાખ્યા બોલવાની. જો અહીંયા આદર્શ દ્રાવણમાં આપણે એવું કીધું કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય એને આપણે આદર્શ દ્રાવણ કીધું. તો અહીંયા હવે બોલવું હોય તો આનું નકારાત્મક વિધાન બોલવાનું કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી એવા જે દ્રાવણો છે એને બિન આદર્શ દ્રાવણ કહેવાય. એટલે એ રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતો, તો એ ક્યાં કારણે એને બિન આદર્શ દ્રાવણ કીધું? નિયમ તો આપણને ખબર હોવો જોઈએ કે આ રાઉલ્ટનો નિયમ બાષ્પ દબાણ ઉપરનો છે. તો રાઉલ્ટના નિયમ પ્રમાણે માપેલું જે બાષ્પ દબાણ છે, રાઉલ્ટના નિયમથી જે આપણે બાષ્પ દબાણ માપી છીએ એ બાષ્પ દબાણ બિન આદર્શ દ્રાવણ માટે કાં એથી વધારે હોય ને કાં એથી ઓછું હોય, એટલે એ રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતો. આપણે દ્રાવણો આ દ્રાવણોને ભેગા કર્યા તો આની બાષ્પ બનશે, આની પાત્ર ઉપર દબાણ લગાડશે સંતુલન સ્થિતિએ, આપણે એને બાષ્પ દબાણ કહીશું. તો એ રાઉલ્ટના નિયમનું પાલન કરે એના જેટલું બાષ્પ દબાણ હોય તો. પણ બીજા દ્રાવણો એવા લીધા છે કે જે રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતો, એટલે રાઉલ્ટના નિયમથી જે બાષ્પ દબાણ માપવામાં આવે એના જેટલું મૂલ્ય મળતું નથી, કાં એનાથી વધારે મળતું હોય ને કાં એનાથી ઓછું મળતું હોય. તો વધારે અથવા ઓછું મળે છે એના આધારે બિન આદર્શ દ્રાવણના કુલ 2 પ્રકારો પાડવામાં આવ્યા છે. એક રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું આદર્શ દ્રાવણ અને બીજું રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ધરાવતું આદર્શ દ્રાવણ. ઘણીવાર પરીક્ષાની અંદર આનો તફાવત પૂછાય. ધન વિચલન અને ઋણ વિચલન, રાઉલ્ટના નિયમથી જે ધન અને ઋણ વિચલન ધરાવે છે એમના વચ્ચેનો તફાવત પૂછાય. તો ધન વિચલન કેવી રીતે આવશે અને ઋણ વિચલન કેવી રીતે આવશે? રેડી, એને આપણે એક આલેખ ઉપરથી હમણાં સમજશું. ધન વિચલન કોને કહેવાય, ઋણ વિચલન કેને કહેવાય? તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન એટલે શું? તો એબી વચ્ચે આ જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે, આકર્ષણ ક્રિયા, આંતરઆણ્વીય આકર્ષણ ક્રિયા એ અને બી વચ્ચે લાગતી આંતરઆણ્વીય આકર્ષણ ક્રિયા કરતા નબળી હશે. જો આ એબી વચ્ચેની આંતરઆણ્વીય આકર્ષણ ક્રિયા નબળી હોય
તો એમ કહેવાય કે એ ધન વિચલન ધરાવે છે. બીજું, આપણે પહેલી વ્યાખ્યા આની એવી બોલ્યા હતા કે ભાઈ સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતું એ બિન આદર્શ છે. તો બિન આદર્શ માટે આ પણ લાગુ પડે. ડેલ્ટા મિક્સચર એચ એટલે એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય નહીં હોય આના માટે. એમ કદનો તફાવત પણ શૂન્ય નહીં હોય. બીજું કે આ જે આંતરાણવીય આકર્ષણ ક્રિયાનું મૂલ્ય છે એ આમના વચ્ચે લાગતી આંતરાણવીય આકર્ષણની ક્રિયા જેટલું પણ નહીં હોય. આ જ્યાં બરાબર મૂક્યા છે એ બરાબર આની અંદર ન આવે. તો હવે આ આકર્ષણ ક્રિયા જો સમાન ન હોય તો બે વસ્તુ જોવા મળે. કાં આ ક્રિયા નબળી હોય કાં આ બે ક્રિયા નબળી હોય, બેમાંથી એક થશે. તો માની લો કે એ બી વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ ક્રિયા થાય છે એ અને બી વચ્ચે લાગતી આંતરાણવીય આકર્ષણ ક્રિયા કરતાં નબળી છે. માટે એ દ્રાવણ છે એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવશે. હવે એનું વિરોધી વિચાર, જો એ અને બી વચ્ચે લાગતી આંતરાણવીય આકર્ષણ ક્રિયા એ બી કરતાં નબળી હોય, આ બાજુનું નબળું હોય, તો આ આકર્ષણ ક્રિયા જો નબળી હોય તો એ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ધરાવશે. હવે ધન અને ઋણ વિચલન ધરાવે ત્યારે એના બાષ્પ દબાણની અંદર શું ફેરફાર થાય? તો જો અહીંયા એ અને બી વચ્ચે લાગતી આંતરાણવીય આકર્ષણ ક્રિયા નબળી છે, એટલે આ અણુ છે એ ક્રિયા નબળી હોવાના પરિણામે બાષ્પ અવસ્થામાં એનું ઝડપથી રૂપાંતર થાય. ઝડપથી રૂપાંતર થાય એટલે બાષ્પ છે એ વધે. બાષ્પ વધે એટલે એ રાઉલ્ટના નિયમ પ્રમાણે ધન વિચલન ધરાવે છે એમ કહેવાય. જો એના બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરવામાં આવે, આ બાજુ લઈ આપણે બાષ્પ દબાણ અને અહીંયા આપણે લઈ છીએ મોલ અંશ. બે ઘટક છે એટલે x1 0 અને x2 1. આમ જશો એટલે x1 વધે, x1નું મૂલ્ય વધશે અને અહીંયા એ x1 = 1 થઈ જશે. અને આમ જશો તો x2નું મૂલ્ય છે એ ઘટશે અને અહીંયા x2 છે એ 0 થઈ જશે. આગળ આપણે કાલે આવો આલેખ દોર્યો હતો. તો અહીંયા આ પહેલો આલેખ, આ બીજો આલેખ, આ ત્રીજો. આ પહેલા માટે, આ બીજા માટે અને આ ત્રીજા માટે. આપણે કાલ ભણ્યા હતા કે આ P1 માટેનો આલેખ છે, આ P2, આ ઘટક 1નું બાષ્પ દબાણ, ઘટક 2નું બાષ્પ દબાણ, બેને તમે મિશ્ર કર્યા છે, બેન્ઝીન કે ટોલ્યુઇન. પછી આ P ટોટલ માટેનો આલેખ. અહીંયા અત્યાર કાલ કરતાં ઊંધો છે આલેખ. આ P2 0 થશે, આ P1 0 થશે. હવે આ રાઉલ્ટના નિયમનું પાલન કરે તો આલેખ આવો આવે. પણ જો રાઉલ્ટના નિયમનું એ પાલન ન કરતો હોય તો આ આલેખ આવો નહીં આવે. તો જે ધન વિચલન ધરાવે છે એમાં એ બી વચ્ચેની આંતરાણવીય આકર્ષણ ક્રિયા નબળી છે, એટલે એ અણુની બાષ્પ ઝડપથી બનશે. બાષ્પ ઝડપથી બનશે એટલે બાષ્પ રહી એ વધારે બને, એટલે આવું વિચલન જોવા મળે. ઉપર આલેખ આવે, આવો આવે. તો આ જે આલેખ બન્યો એને ધન વિચલન ધરાવતો આલેખ કહેવાય. તો આને આપણે કહેશું રાઉલ્ટના નિયમથી ધન વિચલન. હવે આ જ વસ્તુ જો મારે ઋણ વિચલન માટે દોરવી હોય તો અહીંયા આ જે આંતરાણવીય આકર્ષણ ક્રિયાઓ છે એ નબળી થઈ જાય. આના કરતાં પહેલાં આ નબળી હતી, હવે આ નબળી થશે. તો અહીંયા એ અને બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ પ્રબળ થયું. પ્રબળ થયું એટલે એનો અણુ બાષ્પ અવસ્થામાં ઝડપથી ફેરવાશે નહીં. ઝડપથી ન ફેરવાય તો એનો આલેખ હું આમાં દોરી નાખું છું, બીજો નથી દોરતો. આમ નીચે આવશે, એમ અહીંયા નીચે આવે અને અહીંયા નીચે આવે. આને કહેવાય ઋણ વિચલન. કારણ કે એ રાઉલ્ટનો જે આલેખ છે સુરેખા એનાથી નીચે આવે એટલે ઋણ વિચલન ધરાવે છે એમ કહેવાય.
આના ઉપરથી વૈજ્ઞાનિક કારણો છે એ પરીક્ષાની અંદર પૂછાય એવા છે. માની લો કે કોઈ મને પૂછે કે ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ શા માટે ધન વિચલન ધરાવે છે, આવું પૂછ્યું. ઇથેનોલ અને એસિટોન આનું આ બિન આદર્શ દ્રાવણ છે, પણ કેવું બિન આદર્શ દ્રાવણ? તો કે ધન વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ. તો અહીંયા ઇથેનોલ અને એસિટોનના અણુ વચ્ચેની આંતર આણ્વીય આકર્ષણ ક્રિયા, આ ઇથેનોલ આ એસિટોન, તો એ ઇથેનોલ અને એસિટોન વચ્ચે લાગતું જે આંતર આણ્વીય આકર્ષણ ક્રિયા છે એનાથી આ નબળી હોય, આ બે વચ્ચે લાગતું. હવે કઈ રીતે નબળી પડી જાય છે કે જેના પરિણામે બાષ્પ દબાણ છે એ વધે છે અને રાઉલ્ટના નિયમથી એ ધન વિચલન ધરાવે છે. તો જો અહીંયા ઇથેનોલનો અણુ છે એને આપણે આમ લખીએ કે CH3COH H અને H. આ ઇથેનોલનો અણુને હું માની લો કે એ કહી દઉં, આ એ અણુ. તો આની અંદર ઇથેનોલના અણુઓ વચ્ચે અહીંયા એક હાઇડ્રોજન બંધનું નિર્માણ થયું હોય, આમ હાઇડ્રોજન બંધ. તો ઇથેનોલના અણુઓ છે એ એકબીજા સાથે આ પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. હવે તમે જ્યારે આની અંદર એસિટોન નાખો છો તો એ એસિટોન છે એ શું કરે? તો કે આ હાઇડ્રોજન બંધ વચ્ચે પોતાનું સ્થાન લે. અહીંયા સ્થાન લે એટલે હાઇડ્રોજન બંધને શું કરે? એ નબળો પાડી દે. એટલે નબળો પાડી દે એટલે આ બંધ છે એ તૂટવા માંડે એટલે આની આંતરાણ્વીય આકર્ષણ ક્રિયા છે એ નબળી પડવા માંડે. નબળી પડી જાય એટલે એનું બાષ્પ અવસ્થામાં અણુને છોડીને જતા, ઓલા દ્રાવણને છોડીને જતા અણુઓની સંખ્યા વધી જાય બાષ્પ સ્વરૂપના. એટલે એનું બાષ્પ દબાણ છે એ વધે એટલે રાઉલ્ટના નિયમથી આમ ધન વિચલન ધરાવશે. એટલે એક ઉદાહરણ યાદ રાખવાનું કે ઇથેનોલ અને એસિટોન છે એ બિન આદર્શ દ્રાવણ છે. અને કયા પ્રકારનું બિન આદર્શ દ્રાવણ છે? તો કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું બિન આદર્શ દ્રાવણ. અને બીજું એક ઉદાહરણ યાદ રાખવાનું, કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોનનું મિશ્રણ. આ ધ્રુવીય બંધો છે, આ ધ્રુવીય અણુ છે, તો ધ્રુવીયતાથી આની સાથે જોડાયેલો હોય એટલે એ પણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવશે. હવે એથી ટોટલ વિરુદ્ધ બોલવાનું, તો ઋણ વિચલનની અંદર આપણે જોયું કે આ ક્રિયા છે ને એ પ્રબળ નબળી પડી જાય, આ ક્રિયા પ્રબળ હોય. એટલે અણુ છે એ દ્રાવણની સપાટીને છોડીને જતા અણુઓની સંખ્યા છે એ ઘટી જાય એટલે બાષ્પ બનાવતા અણુની સંખ્યા ઘટે એટલે એ ક્યાં આલેખ આવે? તો કે રાઉલ્ટનો આ જે આલેખ છે આદર્શ દ્રાવણ માટેનો એથી નીચે આવશે એટલે એને આપણે કહીશું ઋણ વિચલન ધરાવે છે. તો ઋણ વિચલન ધરાવતા ઉદાહરણમાં ફિનોલ અને એનિલિન. આ ફિનોલ અને એનિલિન માની લો કે આ આપણો ઘટક એ છે, આ આપણો ઘટક બી છે. તો એ અને બી વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રબળ હશે ઋણ વિચલનમાં. હવે કઈ રીતે પ્રબળ હોય? માની લો કે એક કારણ પૂછ્યું આપણને પરીક્ષામાં કે ફિનોલ અને એનિલિનથી બનતું બિન આદર્શ દ્રાવણ એ ઋણ વિચલન ધરાવે છે, સમજાવો. આવું એક કારણ પૂછ્યું. તો ફિનોલનું બંધારણીય સૂત્ર આવું છે, તમે ભણી ગયા છો આલ્કોહોલ ફિનોલ ઇથરમાં. આ OH, આ ફિનોલ. તો ફિનોલનો આ ફિનોલિક પ્રોટોન છે, H હાઇડ્રોજન, એને ફિનોલિક પ્રોટોન કહેવાય. એનિલિનના અણુ, એનિલિન જે હોય એની પાસે નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય NH2. અહીંયા નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજન પરમાણુ છે ફિનોલિક પ્રોટોન, એ અહીંયા પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાઈ જાય. જો જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો એટલે આ બંધ રહ્યો ને
એ આના કરતાં પ્રબળ હોય. અહીંયા ઇથેનોલ અણુ વચ્ચેનો બંધ હતો હાઇડ્રોજન, અહીંયા આખા અણુ જ બદલાઈ જાય છે. તો આ હાઇડ્રોજન બંધ પ્રબળ હોય એટલે એ બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ ક્રિયા પ્રબળ બનશે. પ્રબળ બને એટલે એ દ્રાવણની સપાટીને છોડીને જતા અણુની સંખ્યા બાષ્પ અવસ્થામાં એ ઓછી થઈ ગઈ એટલે એ કેવું વિચલન થઈ ગયું? ઋણ વિચલન થઈ ગયું. એટલે રાઉલ્ટના નિયમથી ધન અને ઋણ વિચલન આવું પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય. પછી આ સિવાય આ એક ઉદાહરણ ઋણ વિચલનનું, પછી બીજું એસિટોન અને ક્લોરોફોર્મ, આ પણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ધરાવે છે. કારણ કે એમાં પણ એસિટોન અને ક્લોરોફોર્મના અણુ વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય. આપણે એસિટોન આમ લખી છીએ સી દ્વિબંધ O HCH3CH3, આ એસિટોન. અને ક્લોરોફોર્મ આપણે લખી ક્લોરોફોર્મનું સૂત્ર છે CHCl3, તો CH આ Cl Cl અને Cl, અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બની જાય, પ્રબળ હાઇડ્રોજન બંધ. એટલે એ શું થઈ ગયો? રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનવાળો. તો બે ઉદાહરણ ઇથેનોલ અને એસિટોન, કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવે. ફિનોલ અને એનિલિન, એસિટોન અને ક્લોરોફોર્મ એ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ધરાવે. એટલે કુલ 4 છે એ બિન આદર્શ દ્રાવણ થયા 4. અને આ 3 છે એ આદર્શ દ્રાવણો છે. આ ત્રણેય એટલે આદર્શ દ્રાવણ શું? બિન આદર્શ દ્રાવણ. માની લો પ્રશ્ન પૂછો, તફાવત આપો. પહેલા વ્યાખ્યા: સાંદ્રતાના સંપૂર્ણ ગાળામાં દ્રાવણ છે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે તો આદર્શ, ન કરે તો બિન આદર્શ. અને બીજું એક આ લખી નાખવાનું, બેયના ઉદાહરણ. એટલે 2 મુદ્દા થઈ ગયા. અને ત્રીજો લખવો હોય તો કહેવાનું કે દ્રાવ્ય દ્રાવક ભેગા થઈને દ્રાવણ બને ત્યારે એની એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોય, કદનો ફેરફાર પણ શૂન્ય હોય. આ લખવું હોય તો પણ લખી શકો. આ નીટમાં એકવાર પૂછાયેલું છે. અને આ બાજુ બિન આદર્શમાં શૂન્ય ન હોય એટલે અહીંયા ઉપર લીટો કરી નાખવાનો. રેડી? એટલે 3 મુદ્દાઓ થાય, સાવ સરળ. એટલે ખાસ એના ઉદાહરણ યાદ રાખજો. હવે આવે છે એઝિયોટ્રોપ એટલે શું? પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન છે 2 માર્કમાં અને તેના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવો, આવું પૂછાય. એઝિયોટ્રોપ કોને કહેવાય અને એના પ્રકાર? તો આ એક પ્રકારનું દ્રાવણ જ છે જેની અંદર પ્રવાહી અને બાષ્પકલા આ બેયના સંઘટનો, સાંદ્રતા લખો તોય ચાલે, સંઘટનો લખો તોય ચાલે, સરખા હોય તો એવા દ્રાવણોને એઝિયોટ્રોપ કહેવાય. એટલે પહેલી વ્યાખ્યા: કેટલાક પ્રયોગોને મિશ્ર કરતા એઝિયોટ્રોપ રચે. જે દ્વિઅંગી દ્રાવણની અંદર પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંઘટકો સરખા હોય તો એ અચળ તાપમાને ઉકળે. આવા જે દ્રાવણો છે, સંઘટનો સરખા અને અચળ તાપમાને ઉકળે, અચળ તાપમાને ઉકળે, તો આવા જે દ્રાવણો છે એ દ્રાવણોને એઝિયોટ્રોપ કહેવાય. તો આ જે એઝિયોટ્રોપ છે એની વિભાગીય નિસ્યંદનથી તમે એને જુદા પાડી શકતા નથી. જે 2 દ્રાવણો મિશ્ર થયા છે કે જેની અંદર પ્રવાહી અને બાષ્પકલાના સંઘટનો સરખા છે, એને જો મારે વિભાગીય નિસ્યંદનથી અલગ કરવા હોય તો એને હું અલગ કરી શકું નહીં. વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકાતા નથી. વિભાગીય નિસ્યંદન 8મા ધોરણથી આવે છે. 2 કેરોસીન અને પાણી મિશ્ર થઈ જાય તો તમે એને ગરમ કરો એટલે પહેલાં કેરોસીન છૂટું પડે, પછી પાણી વધે. પણ જે દ્રાવણો એઝિયોટ્રોપ બનાવ્યા હોય એને તમે આવી રીતે જુદા પાડી શકશો નહીં. તો આ એઝિયોટ્રોપના 2 પ્રકારો છે. એક ન્યૂનતમ ઉત્કલન
એઝિયોટ્રોપ અને બીજું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય એઝિયોટ્રોપ કોને કહેવાય? તો આની વ્યાખ્યા: દ્વિઅંગી દ્રાવણની અંદર પ્રવાહી અને બાષ્પકલાના સંઘટનો સરખા હોય અને અચળ તાપમાને ઉકળે તો એ જે દ્રાવણ છે એને શું બોલાય? એઝિયોટ્રોપ. એ એઝિયોટ્રોપને વિભાગીય નિસ્યંદનથી આપણે અલગ કરી શકીએ નહીં. એઝિયોટ્રોપ છે એના બે પ્રકાર છે, નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કોને કહેવું અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કોને કહેવું? તો રાઉલ્ટના નિયમથી જે વધુ ધન વિચલન ધરાવે એવા બાષ્પ અને પ્રવાહી કલાના સંઘટકો છે એ ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ બને છે. એટલે રાઉલ્ટના નિયમથી કેવું વિચલન થયું? વધારે ધન વિચલન. તો આવા જે વિશિષ્ટ સંઘટકો હોય જેમાં પ્રવાહી અને બાષ્પકલા હોય બંને, એને ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય. અને એથી ટોટલ વિરુદ્ધ કે રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન ધરાવતા હોય એવા જે સંઘટકો છે, વિશિષ્ટ સંઘટકો, એને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય. એટલે વધુ ઋણ વિચલન ધરાવતા હોય તો મહત્તમ, વધુ ધન વિચલન ધરાવતા હોય તો ન્યૂનતમ. એટલે યાદ રાખજો ખાસ, વધારે ધન તો મહત્તમ ન લખતા, ન્યૂનતમ લખશો, અને વધુ ઋણ તો એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. આપણને એમ થાય કે ઋણ હોય એટલે ન્યૂનતમ હોય, પણ વાસ્તવમાં વધુ ઋણ હોય તો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બને, વધુ ધન હોય તો ન્યૂનતમ ઉત્કલન. પછી આ બેયના ઉદાહરણ સાથે સમજાવો એવું કીધું. તો જ્યારે ઇથેનોલ અને પાણી, આનું જે મિશ્રણ છે, આ ઇથેનોલ આપણે જે મોલાસીસ ખાંડ બનાવતી જે ફેક્ટરી હોય, શેરડીનો જે પાછળ કૂચા વધે એનું આથવણ જે થાય, ફર્મેન્ટેશન, એમાંથી આ બને ઇથેનોલ પ્લસ પાણી. આનું જ્યારે વિભાગીય નિસ્યંદન કરે એ પહેલાં પાણી અંદરથી ઉડાડે, છતાં પણ એમાં થોડોક ભાગ પાણીનો રહી જાય ઇથેનોલની અંદર. આમાં ઇથેનોલનું પ્રમાણ છે એ 95% જેટલું હોય, બાકીનું પ્રમાણ છે એ 5% એની અંદર પાણી ધરાવે. તો આ જે હવે 95% ઇથેનોલ અને 5% પાણી, એટલે ટોટલ 100% થયું. આને હવે જો હું વિભાગીય નિસ્યંદનથી અલગ કરવા મથું તો હું એને અલગ કરી શકું નહીં. ઇથેનોલ પાણી છૂટા પાડી શકાય નહીં. એટલે આ જે દ્રાવણો છે એ રાઉલ્ટના નિયમથી વધારે ધન વિચલન ધરાવે છે, માટે આ દ્રાવણને ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય. અને આની અંદર આપણી લેબોરેટરીની અંદર વપરાતો જે નાઇટ્રિક એસિડ છે 63% HNO3, સાંદ્ર HNO3 63 છે, કેટલું? 68% નાઇટ્રિક એસિડ, આની અંદર 32% પાણી હોય. તો આ જે મિશ્રણ બને છે એ રાઉલ્ટના નિયમથી વધારે ઋણ વિચલન ધરાવે છે, માટે 68% નાઇટ્રિક એસિડ દળથી અને 32% પાણીનું મિશ્રણ છે એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બને. અને આ જે દ્રાવણ છે બન્યું એને પણ વિભાગીય નિસ્યંદનથી આપણે અલગ કરી શકી નહીં. એટલે એઝિયોટ્રોપ એટલે શું અને એના પ્રકારોને યોગ્ય ઉદાહરણથી સમજાવો. તો આ એની વ્યાખ્યા, આ બે એના પ્રકાર છે. એ પ્રકારને ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ કોને કહેવું અને મહત્તમ કોને કહેવું, એટલે બેયની વ્યાખ્યા અને બેયના એક એક ઉદાહરણ. બરાબર?
એટલે અહીંયા આપણો આ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણનો પ્રશ્ન પૂરો થાય. હવે આપણે આગળ જે હેનરી અને રાઉલ્ટના નિયમ ભણ્યા હતા એના હવે દાખલાઓ લેશું. પછી હવે કાલ પહેલો જ શરૂઆત જ આપણે રાઉલ્ટના બીજા નિયમથી કરશું, જે પણ મોસ્ટ આઈએમપી છે એ કાલે શરૂઆત કરશું. આમાંથી તફાવત અને 2 માર્કના પ્રશ્નો પૂછાય. છેલ્લે આપણે સાંદ્રતાના દાખલા લાસ્ટ ટાઈમ પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 2.30નો દાખલો છેલ્લે આપણે ગણ્યો હતો. હવે આપણે હેનરીમાં આવી છીએ. હેનરીનો નિયમ કોયડો જો પાઠ્યપુસ્તકનો કોયડો 2.4 એમાં જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે. આપણને આવું કીધું છે કે નાઇટ્રોજન વાયુ છે એને હું જો પાણીમાંથી પસાર કરું તો પાણીની અંદર આ નાઇટ્રોજન કેટલા મિલીમોલ દ્રાવ્ય થશે, આનો જવાબ આપણે મેળવવાનો છે. નાઇટ્રોજન વાયુને પાણીમાંથી પસાર કરી, તાપમાન ચોક્કસ છે 293 કેલ્વિન, પાણીનું કદ 1 લીટર છે, 1 લીટર પાણીમાંથી પસાર કરીશ તો કેટલો નાઇટ્રોજન વાયુ એમાં દ્રાવ્ય થશે, કેટલો ઓગળશે એ આપણે શોધવાનું. હવે એના માટે આપણને આપ્યું છે નાઇટ્રોજનનું આંશિક દબાણ એટલે PN2 0.927 બાર. બીજી વસ્તુ આપી છે એનો હેનરી અચળાંક એટલે KH આપણને આપી દીધો છે 76.48 કિલો બાર. હવે આ એકમ બારમાં છે, આ કિલો બારમાં છે, એટલે આપણે એને બારની અંદર ફેરવી દઈશું. એટલે 1000 વડે કિલો બારને બારમાં ફેરવવા 1000 વડે ગુણવા પડે. આ કિલોગ્રામ ને ગ્રામમાં ફેરવો ને સેમ એ જ સંબંધ છે. એટલે આને હું 1000 વડે ગુણો એટલે 76,480 બાર થાય. તો હવે આપણને એની દ્રાવ્યતા પૂછેલી છે. તો અહીંયા પેલા હેનરીના નિયમ પ્રમાણે એનું સૂત્ર છે PN2 = KH × XN2. આપણે આ જનરલ સૂત્ર ભણ્યા હતા P = KH × X, હેનરીનો નિયમ, જે તમે પાકો કરી લીધો છે, 3 વાર લખી લીધો છે, એ નિયમ છે. રેડી? હવે આમાં XN2 આપણી પાસે નથી એટલે એ આપણે મેળવી લઈશું. તો PN2 છેદમાં KH, PN2 નું મૂલ્ય 0.987 છેદમાં KH નું મૂલ્ય 76,480. કેલ્ક્યુલેટરથી તમે એનો ભાગાકાર કરો તો આનો જવાબ આવે 1.29 ગુણ્યા 10⁻5 આમ થાય. હવે અહીંયા તમે મોલ અંશ શોધો, મોલ અંશને એકમ ન હોય કારણ કે આ બારમાં આ બારમાં બેયના એકમો ઉડી જાય એટલે આને એકમો તો નથી. તો અહીંયા આપણને નાઇટ્રોજનનો મોલ અંશ મળ્યો. હવે નાઇટ્રોજનને N2 વાયુને 1 લીટર પાણીમાંથી પસાર કરવામાં આવે છે. હવે 1 લીટર એટલે 1000 મિલી થયું. 1000 મિલી પાણી કયો કે 1000 ગ્રામ પાણી કયો, બે એક જ થાય. કારણ એનું એ છે કે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ મિલી છે. એટલે 1 ગ્રામ પ્રતિ મિલી હોય, ઘનતા 1 હોય એટલે એને તમે લીટર અને દળ, કદ અને દળ બે સમાન થાય. પાણીનું તમે 1 લીટરનું વજન કરો ને એટલે 1000 ગ્રામ જ થાય. તેલમાં આવું નથી થતું. તેલ તમે ડબ્બો લેવા જાઓ, તમને એમ પૂછજો 15 લીટર તેલ જોતું હોય તોય ભાવ અલગ અને 15 કિલો જોતું હોય ને તોય અલગ. પાણી 15 કિલો લ્યો, 15 લીટર લ્યો, બેયના ભાવ સરખા થાય કારણ કે એની ઘનતા 1 છે.
તેલની ઘનતા એક નથી એટલે ભાવમાં ડિફરન્સ હોય. તો 1000 ગ્રામ પાણી થયું તો અહીંયા પાણીના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. તો એનું વજન છે 1000 ગ્રામ, આણ્વીય દળ 18 એટલે 55.55 મોલ થયા પાણીના. હવે આપણે જોઈ છે નાઇટ્રોજનના મોલ, N2 ના મોલ, કેટલા મિલીમોલ દ્રાવ્ય થયો છે એ આપણે શોધવું છે. તો ધારો કે N2 ના મોલ N છે. રેડી? હવે અહીંયા આપણે છેલ્લે N2 નો મોલ અંશ શોધ્યો. તો N2 ના મોલ અંશનું સૂત્ર, તો કે મોલ અંશનું સૂત્ર એટલે ઘટકના મોલ એટલે N2 ના મોલ છેદમાં કુલ મોલ. હવે કુલ મોલમાં કોણ આવે? તો કે નાઇટ્રોજનના મોલે આવે ને પાણીના મોલે આવે. તો આ મોલ અંશ છે 1.29 ગુણ્યા 10⁻⁵. N2 ના મોલ તો કે એ આપણે શોધવાના છે N. કુલ મોલ 55.55 પ્લસ N, કારણ કે આનો N મોલ, આનો 55.55. તો આ મોલ નાઇટ્રોજનના મોલની સંખ્યા આની સાપેક્ષે ખૂબ ઓછી હોય એટલે 55.55 > N. એટલે આપણે આ N છે એ અહીંયા અવગણી નાખી છે. તો અહીંયા વધશે 1.29 ગુણ્યા 10⁻⁵ બરાબર N ના છેદમાં 55.55. તમે એનો ક્રોસ ગુણાકાર કરી દો આનો, તો ક્રોસ ગુણાકાર કરતા જવાબ આવે 7.16 ગુણ્યા 10⁻⁴. આટલી આવે 7.16 ગુણ્યા 10⁻⁴. પણ આ જે જવાબ આવ્યો એ જવાબ મોલમાં આવ્યો. નાઇટ્રોજનના આટલા મોલ પાણીની અંદર દ્રાવ્ય છે, પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે કેટલા મિલીમોલ દ્રાવ્ય થશે, એટલે મોલને મિલીમોલમાં ફેરવવાનું. તો 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મિલીમોલ થાય. 1 લીટર એટલે 1000 મિલી, એના જેવો જ આ સંબંધ થયો. તો તમે અહીંયા મોલ શબ્દ કાઢી નાખો તો અહીંયા મૂકવું પડે 7.16 ગુણ્યા 10⁻⁴. મોલ નીકળી જાય, એની જગ્યાએ 10⁻³ મિલીમોલ આવી જાય. તો આ થયું 7.16 ગુણ્યા 10⁻⁴, સાદું રૂપ આપીએ એટલે મિલીમોલ. અથવા આમ ન લખવું હોય તો આમ પણ લખાય 0.716 મિલીમોલ N2 પાણીમાં દ્રાવ્ય છે, દ્રાવ્ય થશે. તો 293 કેલ્વિન તાપમાને તમે N2 વાયુને 1 લીટર પાણીમાંથી પસાર કરો એટલે આટલા મિલીમોલ દ્રાવ્ય થાય. રેડી? સેમ આના જેવો એક દાખલો છે. જો તમારું જે શું કહેવાય લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એ લખાણ સંબંધિત પ્રશ્નોમાં ત્રીજો પ્રશ્ન જો, ત્રીજો નહીં 2.6 H2 એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. જો H2Sની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. એટલે આમાં હેનરી અચળાંક આપણે શોધવાનો. રેડી? એટલે KH શોધવાનું. હવે અહીંયા આમ તો હાલો આ હું તમને ગણાવી દઉં, તમારે નથી ગણવું. લખાણ સંબંધિત ઇન ટેક્સ્ટ એનો 2.6 H2 એક વિષાલુ છે, સડેલા ઈંડા જેવી વાસ છે, ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવ્યું. H2Sની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલલ હોય તો એનો હેનરી અચળાંક ગણો, આપણને એવું કીધું છે. હવે હેનરી અચળાંક ગણવા માટે આપણે આ સૂત્ર વાપરીશું.
હેનરીનું એક જ સૂત્ર છે, બરોબર. હવે મને આ શોધવાનો કીધો છે, તો મારી પાસે દબાણ હોવું જોઈએ અને એનો મોલ અંશ હોવો જોઈએ. બે વસ્તુ હોય તો ત્રીજી મળે. રેડી? હવે એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરમાં આપણે એક વાતાવરણ અથવા એક બાર લઈશું, એટલે દબાણ આપણી પાસે છે, તો મારે રહ્યું બાકી એક મોલ અંશ લેવાનો. આ મોલ અંશ, તો મોલ અંશ માટે આપણે એ પણ જાણીએ છીએ કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો હવે આ જો શોધી લઈને ઘટકના મોલ ને કુલ મોલ, તો આપણને એક્સ મળી જાય. તો એના ઉપરથી હેનરી અચળાંક મળી જાય. રેડી? ઓકે. હવે પહેલાં આપણે એક્સ શોધવા માટે પ્રયત્ન કરીશું. જો આપણને કીધું H2Sની એસટીપીએ પાણીમાં દ્રાવ્યતા બરાબર 0.195 મોલલ. તો આની આપણે પહેલાં જે પીરિયડમાં ભણ્યા હતા મોલાલિટી, તો આનો અર્થ શું થાય? તો કે 1000 ગ્રામ દ્રાવક, હવે દ્રાવક તરીકે અહીંયા પાણી છે કારણ કે લખ્યું છે પાણી, એટલે 1000 ગ્રામ પાણીમાં H2Sના મોલ બરાબર 0.195 થાય. આનું અર્થઘટન કર્યું મોલાલિટીનું. 1000 ગ્રામ દ્રાવકમાં H2Sના મોલ, દ્રાવક તરીકે પાણી છે એટલે આપણે અહીંયા પાણી લખી છે, એટલે H2Sના મોલ તો મળી ગયા 0.195, આ મળી ગયા. હવે કુલ મોલ માટે પાણી લીધું છે, તો પાણીનું વજન તમે જાણો છો, તો એનાય મોલ મળે, એટલે પાણીના મોલ એનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ. વજન છે 1000 છેદમાં આણ્વીય દળ 18, એટલે આના મોલ થશે 55.55. તો ધેરફોર XH2S એટલે H2Sના મોલ અંશ, તો કે NH2S એટલે H2Sના મોલ છેદમાં NH2O પાણીના મોલ અને H2Sના મોલનો સરવાળો એટલે કુલ મોલ થયા. કિંમત મૂકી તો XH2S બરાબર H2Sના મોલ છે 0.195 છેદમાં 55.55 વત્તા 0.195. હવે 55.55ની સાપેક્ષ 0.195નું મૂલ્ય કંઈ ન કહેવાય, એટલે આને અવગણી નાખી છીએ. તો XH2S બરાબર 0.195 છેદમાં 55.55. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો એનો જવાબ આવે 0.0035. આટલો મોલ અંશ મળ્યો. હવે હેનરીના નિયમ પ્રમાણે PH2S એટલે H2Sનું આંશિક દબાણ બરાબર હેનરી અચળાંક ઇન્ટુ XH2S. આપણે હેનરી અચળાંક આપણને શોધવાનો કીધો છે, તો આંશિક દબાણ છેદમાં એનો મોલ અંશ. તો આંશિક દબાણ તો કે એક વાતાવરણ અથવા એક બાર એસટીપીએ કીધું છે એટલે છેદમાં 0.0035 મોલ અંશ. આ શોધો એ ભાગાકાર કરો અને સાદુરૂપ આપો એટલે 285.7. હવે આ તમે એટમોસ્ફિયરમાં લીધું હોય વાતાવરણમાં તો ATM લખવું, અને જો બારમાં લીધું હોય તો બાર લખવું. બેમાંથી ગમે તે એકમ વાપરી શકાય. રેડી? ત્યાર પછી હમણાં ગણ્યો તો એવો જ લખાણ સંબંધિત 2.7 ઇન ટેક્સ્ટ 2.7 પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને આપણને આપી દીધો, એટલે KH આપેલો છે. કેટલો આપ્યો છે?
1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ આટલો આપ્યો છે. પછી 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2નું દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 મિલી સોડા વોટરમાંના CO2ના જથ્થાની ગણતરી કરો. એટલે મારે CO2નો જથ્થો ગોતવો છે, એટલે દળ ગોતવાનું થયું. તો દળ ગોતવું હોય ને તો પહેલાં અહીંથી દળ મળે વજન. તો એનો અર્થ એવો થયો કે મારી પાસે મોલ હોવા જોઈએ. તો મોલ શોધવા હોય તો મારી પાસે H2S હોવો જોઈએ, પાણીના મોલ અને H2S CO2ના મોલ એ તમને તો મળે. એટલે આ પહેલાં હોવું જોઈએ. આ આવે તો એના ઉપરથી CO2ના મોલ મળે. એટલે શરૂઆત આપણી અહીંથી થાય. તો પહેલાં આપણને આનું દબાણે આપી દીધું છે CO2નું. PCO2 ઇઝ ઇક્વલ ટુ 2.5 વાતાવરણ. આ પાસ્કલમાં છે, આ વાતાવરણમાં છે. એટલે દબાણ હંમેશા સમાન એકમોની અંદર હોય. એટલે પાસ્કલ હોય એને વાતાવરણને પાસ્કલમાં ફેરવવા માટે 101.325 ગુણ્યા 10⁻³ કરો એટલે એ વાતાવરણ છે એ પાસ્કલમાં ફેરવાઈ જાય. આ યાદ રાખવાનું. કારણ આનો સંબંધ એવો છે કે એક વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 101.325 ગુણ્યા 10⁻³ પાસ્કલ થાય. આ સંબંધ છે. આનો મેં ઉપયોગ કર્યો છે. તો વાતાવરણ કાઢી નાખ્યું, એની જગ્યાએ આ પાસ્કલ મૂકી દીધું. હવે એનો ગુણાકાર કરો તો આનો જવાબ આવે 2.533 ગુણ્યા 10⁵ પાસ્કલ આટલો આવે. તો PCO2 મળી ગયો. હેનરી જાણો છો, હેનરી અચળાંક. તો હેનરીના નિયમ પ્રમાણે PCO2 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ XCO2. આ આપણે જોઈ છે મોલ અંશ. એ મોલ અંશ મળે પછી એના ઉપરથી મોલ મળે ને મોલ ઉપરથી દળ મળે. એટલે ઊંધું આવવાનું. તો XCO2 ઇઝ ઇક્વલ ટુ PCO2 છેદમાં KH. PCO2નું મૂલ્ય 2.533 ગુણ્યા 10⁵ છેદમાં હેનરી અચળાંક 1.67 ગુણ્યા 10⁸. પાસ્કલ ઉડી જશે. આનો ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે 1.517 ગુણ્યા 10⁻³ આ XCO2 મળ્યો. હવે XCO2 એટલે અહીંયા થાય NCO2, NH2O અને NCO2. હવે મોલ આપણી પાસે નથી, કારણ કે મારે CO2ના મોલ શોધવા છે. તો જો આપણને રકમમાં એવું કીધું કે 500 મિલી સોડા વોટર, તો એનો અર્થ થાય 500 મિલી વોટર એટલે પાણી ઇઝ ઇક્વલ ટુ 500 ગ્રામ પાણી થયું. કારણ કે એની ઘનતા 1 છે, હમણાં જ સમજાયું. તો પાણીના મોલ એટલે NH2O બરાબર એનું વજન ભાગ્યા એનું આણ્વીય દળ. તો પાણીનું વજન છે 500 ગ્રામ છેદમાં આણ્વીય દળ 18. તો 500 ભાગ્યા 18 એટલે 27.78 મોલ થયા. એટલે પાણીના મોલ થઈ ગયા. અને CO2ના મોલ નથી આપણી પાસે, એને જોઈ છે. એટલે હું એને ધારી લઉં. ધારો કે CO2ના મોલ N છે. મોલ અંશનું સૂત્ર મૂકો. XCO2 ઇઝ ઇક્વલ ટુ NCO2 છેદમાં NCO2 પ્લસ NH2O. XCO2નો જવાબ આપણે ઉપર મેળવો 1.517 ગુણ્યા 10⁻³ બરાબર NCO2 મારે શોધવા છે. છેદમાં NCO2 જોઈ છે અને પાણીનું મૂલ્ય છે 27.78.
હવે NCO2 ના મોલ 27.78 ની સાપેક્ષમાં ખૂબ ઓછા હોય એટલે આપણે એને અવગણી નાખીએ તો 517 ગુણ્યા 10⁻³ NCO2 છેદમાં 27.78 ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે CO2 ના મોલ થશે ગુણાકારની અંદર CO2 ના મોલ આવે 42.14 ગુણ્યા 10⁻³ આટલા મોલ આવશે CO2 ના. હવે મને મોલ મળી ગયા, મારે જોઈ છે શું તો છેલ્લે પ્રશ્ન કર્યો CO2 ના જથ્થાની ગણતરી કરો. જથ્થો એટલે એનું વજન, દળ. તો આ જોતું હોય તો મોલનું સૂત્ર મૂકો, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. CO2 નું આણ્વીય દળ 44, આ આપણે જોઈ છે ને મોલ આપણે છેલ્લે શોધ્યા. તો આના ઉપરથી સૂત્ર કે વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મેં સીધું જ સૂત્ર મૂકી દીધું છે. આણ્વીય દળ આ બાજુ લઈ આવો તો વજન છેદમાં અણુભાર થાય ને. NCO2 છે 42.14 ગુણ્યા 10⁻³ ગુણ્યા 44 CO2 નું આણ્વીય દળ. સાદુરૂપ આપો એનું વજન આવશે 1.854 ગ્રામ. આટલો CO2 મળે. લો રેડી. આ બે હેનરીના, અને આગળનો 3 માર્કનો પૂછાય ને આ બે પણ 3 માર્કમાં પૂછાય. 2.35 ભાઈ આ રહ્યો ને, આને શું કહેવાય? HW ને ભાઈ ગુજરાતીમાં ગૃહ કાર્ય કહેવાય. સાવ સહેલો આવડે એવો. જો ખાલી સમજાવી દઉં. હેનરી અચળાંક આપ્યો છે અને દબાણ આપ્યું છે PCO2. તમારે ખાલી દ્રાવ્યતા શોધવાની એટલે મોલ અંશ શોધવાનું. સીધું જ સૂત્ર x શોધી લેવાનું. રેડી. કિંમત મૂકી કેલ્ક્યુલેટરથી સીધો જ ભાગાકાર કરશો એટલે સીધો જવાબ આવી જશે, એમાં કંઈ નથી. જે મહત્વનો છે એ સ્વાધ્યાયનો 2.39 આ 3 માર્કમાં પૂછાય. 2.39 હવા ઘણા વાયુઓનું મિશ્રણ છે. આપણે મુખ્ય 2 વાયુને ઓળખી છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. કારણ કે ઓક્સિજન 20-21%, નાઇટ્રોજન 78%. પણ આ સિવાય સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, H2S, હિલિયમ, આર્ગોન આ બધા વાયુ એમાં છે. એના પ્રમાણ 0.03 ને એવા સમથિંગ એમ. એટલે ઘણા વાયુઓનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજનનું લગભગ પ્રમાણ કદથી અનુક્રમે 20% અને 79% છે. તો વાતાવરણમાં ઓક્સિજન 20% આપ્યો છે, જોજો કદથી આપ્યો છે, અને નાઇટ્રોજન 79% છે. 10 એટમોસ્ફિયર દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. એટલે જે દરિયાનું પાણી ને આ બધું જે પાણી હોય ને એ હવા સાથે સંતુલનમાં છે, ત્યારે દબાણ રહ્યું ને એ 10 એટમોસ્ફિયર છે. હેનરી નિયમ અચળાંક ઓક્સિજન અને નાઇટ્રોજન માટે 298 કેલ્વિન તાપમાને 3.30 ગુણ્યા 10⁷ મિલીમીટર અને 6.51 ગુણ્યા 10⁷ મિલીમીટર હોય તો પાણીમાં આ વાયુનું સંઘટન ગણો. એટલે પાણીની અંદર એનું પ્રમાણ કેટલું છે એ શોધવાનું. ગમે ત્યારે હેનરીના નિયમ ઉપર સંઘટન શોધવાનું કીએ એટલે તમારે મોલ અંશ શોધવાનું. એમ ચોખ્ખું ના કીધું હોય કે મોલ અંશ શોધો, પણ આ બંનેનું પાણીમાં સંઘટન કેટલું, દ્રાવ્યતા કેટલી, આવા શબ્દો આવે ને એટલે મોલ અંશ શોધવાનું. હવે 10 વાતાવરણ દબાણે પાણી છે એ હવા સાથે સંતુલનમાં છે, આવું કીધું છે. રેડી. અને આ હવાની અંદર હવામાં કદથી 20% ઓક્સિજન અને 79% નાઇટ્રોજન ધરાવે છે. હવાની અંદર કદથી આ બંનેનું પ્રમાણ આટલું છે. હવે 20% ઓક્સિજન અને 79% નાઇટ્રોજન છે એ થયું કદથી,
કદથી થાય ને એટલે મારે એની અંદર એનું આંશિક દબાણ શોધવું હોય આનું ઓક્સિજન, તો O2 નું આંશિક દબાણ એને હું દર્શાવશું PO2, આમ દર્શાવશું. તો કેટલા ટકા છે ઓક્સિજનનું પ્રમાણ હવામાં? તો કે 20%. ટકા કાઢવા હોય એટલે નીચે શું મુકાય? 100 ગુણ્યા કુલ એટમોસ્ફિયર દબાણ કેટલું આપ્યું છે? 10. તમે છેદ ઉડાડો એટલે કેટલું આવ્યું? 2 એટમોસ્ફિયર દબાણ આવ્યું ઓક્સિજન. હવે અહીંયા જો તમને જે હેનરી અચળાંક આપ્યો છે ને એ મિલીમીટરમાં છે, એમએમમાં આપ્યો છે. જો તો તમારે અહીંયા PO2 છે ઓક્સિજનનું જે દબાણ રહ્યું આને મારે એમએમમાં ફેરવવું પડે, એટલે 2 ગુણ્યા 760 ગુણાકારમાં કરો એટલે મિલીમીટર મર્ક્યુરી બની જાય. એક એટમોસ્ફિયર એક વાતાવરણ ઇઝ ઇક્વલ ટુ 760 મિલીમીટર મર્ક્યુરી. આ સંબંધ છે. તો એટમોસ્ફિયરને આપણે બદલી નાખ્યું, આનો ગુણાકાર 1520 મિલીમીટર થાય. આ જ રીતે N2 નું આંશિક દબાણ PN2 ઇઝ ઇક્વલ ટુ 78%, 79% છે તો 79 ભાગ્યા 100 ગુણ્યા 10. કુલ વાતાવરણ દબાણ 10 છે તો તમે એનું સાદું રૂપ આપો એટલે 7.9 એટમોસ્ફિયર થયું. તો 7.9 ગુણ્યા 760 મિલીમીટર એટલે આ થશે 7.9 ગુણ્યા 760 6004 મિલીમીટર થયું. તો બેયના આંશિક દબાણ મળી ગયા. બેયના હેનરી અચળાંક પણ આપેલા છે. હેનરીના નિયમ પ્રમાણે પહેલા આપણે ઓક્સિજનનું સંઘટન શોધીશું. તો PO2 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ XO2. મારે XO2 શોધવા છે તો XO2 ઇઝ ઇક્વલ ટુ PO2 છેદમાં KH. PO2 એટલે ઓક્સિજનનું આંશિક દબાણ 1520 મિલીમીટર ભાગ્યા ઓક્સિજનનો હેનરી અચળાંક આપ્યો છે 3.30 ગુણ્યા 10⁷ મિલીમીટર. તમે આનું સાદું રૂપ આપો એટલે 4.6 ગુણ્યા 10⁻5 આ ઓક્સિજનના મોલ મળ્યા. હવે આ જ રીતે નાઇટ્રોજનના મોલ તો PN2 બરાબર KH ઇન્ટુ XN2. આ આપણે શોધવો છે તો XN2 ઇઝ ઇક્વલ ટુ PN2 છેદમાં KH. હવે PN2 કેટલો હતો કે 6004 મિલીમીટર અને નાઇટ્રોજનનો હેનરી અચળાંક છે 5.51 ગુણ્યા 10⁷ મિલીમીટર. તો અહીંયા તમારી બે કિંમત મૂકી દેવાની, આગળની પ્રક્રિયા તમારે કરી નાખવાની. આટલું તમારે કરવાનું. લો રેડી? ઓકે. પછી એક દાખલો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 2.13 લખ્યું 2.13 છે એમ સમજો. હવે આની અંદર 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ આપ્યું છે, ધ્યાન રાખજો. ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણ ઉપર 1 બાર છે. જો દ્રાવણ 5 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું હશે? આંશિક દબાણ શોધવાનું. હવે આ રકમની અંદર ભૂલ છે. 6.56 ગુણ્યા 10⁻³ છે ને એ 6.56 ગુણ્યા 10⁻² કરી નાખજો. એટલે -3 છે ને અહીંયા હું -2 લખીશ. તો અહીંયા આપેલો છે ઇથેન, તો ઇથેનનું આણ્વીય દળ 30 ગ્રામ પ્રતિ મોલ, બરોબર? આ એનું આણ્વીય દળ. હવે મારે 6.56 ગુણ્યા 10⁻² ગ્રામ
ઇથેનના મોલ શોધવા છે. આટલું જે વજન આપ્યું એના મોલ શોધવા હોય તો બરાબર વજન એનું 6.56 ગુણ્યા 10⁻², 3 અહીંયા 2 કરજો, 3 આપ્યું છે ઓલામાં રકમમાં, ભાગ્યા એનું આણ્વીય દળ 30. મોલ શોધવા હોય તો આપણે સૂત્ર શું લખી? વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન 6.56 ગુણ્યા 10⁻², 30 આણ્વીય દળ એટલે કેટલું થશે? 2.187 ગુણ્યા 10⁻3. હવે આની અંદર આપણે શોધવાનો છે એનો છેલ્લો જે 5 ગ્રામમાં એનું કેટલું આંશિક દબાણ છે એ નક્કી કરવું છે. તો પહેલી વસ્તુ આ આપણને જે મળ્યું છે એ ઇથેનના મોલ મળ્યા છે. હવે ઇથેનને કેમાક તો નાખેલો જ છે દ્રાવકમાં, તો આની અંદર દ્રાવક નથી એટલે દ્રાવકના મોલને હું લઈ લઉં છું. ધારો કે દ્રાવકના મોલ એક્સ છે, ધારી લીધું, બરાબર, એક્સ મોલ છે દ્રાવક. તો હવે હું આનું હેનરી અચળાંકનું સૂત્ર લખું તો પી ઇથેન બરાબર KH ઇન્ટુ એક્સ ઇથેન. હવે આ પી ઇથેન છે એને એટમોસ્ફિયર દબાણ આપ્યું છે, એક વાતાવરણ દબાણ બરાબર KH. અહીંયા મોલ અંશ જોજો, હું ડાયરેક્ટ લઉં છું. હવે મોલ અંશ આપણે અલગથી નથી શોધતા. N ઇથેન છેદમાં N ઇથેન પ્લસ N દ્રાવક. દ્રાવકના મોલ, ઇથેનના મોલ, ઇથેનના મોલ. આ આપણો થઈ ગયો મોલ અંશ. આ થઈ ગયો. હવે આમાં કિંમત મૂકી દઈ તો 1 ઇઝ ઇક્વલ ટુ KH ગુણ્યા ઇથેનના મોલ કેટલા? તો કે 2.187 ગુણ્યા 10⁻3 છેદમાં ઇથેનના મોલ 2.87 ગુણ્યા 10⁻3 વત્તા દ્રાવકના મોલ એક્સ. પણ આની સાપેક્ષમાં એક્સ ખૂબ મોટો હોય, એક્સ ગ્રેટર દેન 2.187 ગુણ્યા 10⁻3. તો ધેરફોર આને આપણે અવગણી નાખશું. તો 1 ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ 2.87 ગુણ્યા 10⁻3 છેદમાં એક્સ થાય. તો KH કેટલો થશે? તો આ બે પદ છે ને આ બાજુ લઈ આવો તો એક્સ અંશમાં જશે અને 2.187 ગુણ્યા 10⁻3 એ નીચે જશે. આ એક હેનરી અચળાંક મળ્યો. હવે 5 ગ્રામ કીધો છે, 5 ગુણ્યા 10⁻2 ગ્રામ ઇથેનના મોલ કેટલા? તો એનું વજન 5 ગુણ્યા 10⁻2 છેદમાં એનું આણ્વીય દળ કેટલું લખ્યું હતું? આણ્વીય દળ 30. તો આનું સાદું રૂપ આપો તો ઇથેનના મોલ થશે 1.67 ગુણ્યા 10⁻3. આ 5 ગુણ્યા 10⁻2 ગ્રામ ઇથેનના મોલ મળ્યા. હવે દ્રાવકના મોલ તો આપણે જાણી છીએ એક્સ છે. પાછું સૂત્ર હાલો અહીંયા એક્સ લઈ લઈએ આપણે. એક્સ ઇથેન N ઇથેન છેદમાં N ઇથેન પ્લસ N દ્રાવક. તો N ઇથેન 1.67 ગુણ્યા 10⁻3 1.67 ગુણ્યા 10⁻3 વત્તા એક્સ. એક્સનું મૂલ્ય 1.67 ગુણ્યા 10⁻3 કરતાં વધારે છે એટલે આને અવગણી નાખી છે. તો એક્સ ઇથેન બરાબર 1.67 ગુણ્યા 10⁻3 છેદમાં એક્સ. હવે આટલું જે ઇથેન વજન ધરાવે તો એનું આંશિક દબાણ કેટલું? તો પી ઇથેન બરાબર KH ઇન્ટુ એક્સ ઇથેન. તો KH તમે શોધો છે, જો આ રહ્યો એક્સ છેદમાં 2.187 ગુણ્યા 10⁻3 ગુણ્યા અને એક્સ ઇથેન ઉપર શોધો 1.67 ગુણ્યા 10⁻3 છેદમાં એક્સ. આ બે એક્સ ઉડી ગયા.
ઓલાનો ભાગાકાર કરી નાખો, 10⁻3 10⁻3 ઉડી જશે એટલે સીધું જ આપણને શું મળી જાય? દબાણ. રેડી? 0. આનો જવાબ આવશે 0.764 બાર, આટલું દબાણ થશે પી ઇથેન. આ છેલ્લો આપણો આન્સર. આનો ભાગાકાર કરશો ને એટલે આવશે.